અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પીઆઈ કે પરમાર સહિત પોલીસ સ્ટાફની બાજ નજરને લઈ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. અમીરગઢ પીઆઈ કે પરમારની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક ટ્રક ચાલક ટ્રકમાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન ટ્રક નંબર RJ18GA4520 નંબરનું ટ્રક પોલીસે ચેક કરતા પોલીસે ટ્રકના કેબિનમાં ડ્રાઈવરની સીટના પાછળના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાંથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની પીટી નંગ 38 તેમજ કુલ બોટલ નંગ 456 વિદેશી દારૂની કિંમત ₹8,61,600 તેમજ ટ્રક મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ જેની કિંમત ₹27,76,000નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ રાજસ્થાનના એક ઇસમને પોલીસે ઝડપી પાડી બે ઇસમ વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.